જય શ્રી કૃષ્ણ. ગુજરાતી સત્સંગ ભજન કીર્તનની ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે શરૂ કરીશું શિવ મહાપુરાણની બીજી કથા, ચંચુલા બ્રાહ્મણીની કથા. સૂત કહેવા લાગ્યા કે શૌનક, તમારો શિવપ્રેમ જોઈને એક બીજી ગુપ્ત કથા કહું છું, તે સાંભળો. બાસ્કલ નામના એક ગામમાં વેદ ધર્મથી ભ્રષ્ટ થયેલા અને પાપી લોકો રહેતા હતા. કેવળ પશુવૃત્તિમાં જ પરાયણ રહેનારા સ્ત્રી પુરુષો સદાચારથી વિમુખ હતા. આવા કુગ્રામમાં બિંદુક નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે પણ નીચ કર્મોમાં પ્રવૃત્ત હતો. તેની પત્ની ચંચુલા ધર્મભીરુ સ્ત્રી હતી અને ધર્મભ્રષ્ટ થઈ ન હતી, પરંતુ કુગ્રામમાં રહેનાર તે સ્ત્રી પવિત્ર ક્યાં સુધી રહી શકે? જેમ બિંદુક વેશ્યાગામી થયો હતો, તેમ ચંચુલા પણ જારગામી થઈ. તેના પતિએ તેને પ્રોત્સાહન આપ્યું અને પતિ પત્ની લાંબો સમય દુરાચારી પ્રવૃત્તિ કરતા રહ્યા. કાળક્રમે બિંદુક બ્રાહ્મણ મૃત્યુ પામ્યો અને કર્મફળ અનુસાર વિંધ્ય પર્વતમાં પિચાસનો અવતાર પામ્યો. ચંચુલાએ દુરાચાર છોડ્યો નહીં, પણ કાળક્રમે તેનું યૌવન ચાલ્યું ગયું. તેવામાં થોડાક સંબંધીઓ સાથે તેને તીર્થયાત્રામાં જવાનું દૈવે સુઝાડ્યું. ગોકર્ણમાં આવી તેણે તીર્થજળમાં સ્નાન કર્યું અને સંબંધીઓ સાથે એક શિવાલયમાં કથા સાંભળવા જવા લાગી. પુરાણી પાસેથી તેણે દુરાચારી લોકોની મૃત્યુ બાદ યમરાજ જે ઘોર દંડ આપે છે તે સાંભળ્યું. એટલે તેનું દિલ ફફડી ઉઠ્યું અને તેના પાપ કર્મો યાદ આવ્યા. તેની જીવન પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થવા લાગ્યું. એક દિવસ પુરાણી કથા પૂરી કરી અને શ્રોતાજનો જવા લાગ્યા એટલે ચંચુલા પુરાણી પાસે ગઈ. બ્રાહ્મણના ચરણોમાં નમી પડી અને પોતાનો ઉદ્ધાર કરવા આજર્વભરી પ્રાર્થના કરવા લાગી. ઇતિ સંજાત નિર્વિંદા પતિતા ચરણમ દ્રહી ઉત્થાપ્ય કૃપાયા ધીમાનંબમાં બ્રાહ્મણન સહી. દુઃખ પામીને પગમાં પડેલી ચંચુલાની ઉપર કૃપા કરી બ્રાહ્મણે તેને ઉઠાડીને કહ્યું, હે બ્રાહ્મણ પત્ની, તારા સદભાગ્યથી જ તું શિવકથા સાંભળવા શકી અને તારા મનમાં વૈરાગ્યનો ઉદય થયો છે. તું સમયસર ચેતી ગઈ છે, માટે હવે ભય રાખીશ નહીં. પાપ કરનારા પાપીઓ માટે પસ્તાવો એ ઉત્તમ પ્રાયશ્ચિત છે. પશ્ચાતાપથી શુદ્ધિ થાય છે અને સર્વ પાપો ધોવાઈ જાય છે. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. જેમ અરીસો સાફ કર્યા પછી તેમાં મોં સ્પષ્ટ દેખાય છે, તેમ પશ્ચાતાપથી ધોવાયેલા હૃદયમાં ભગવાન સદાશિવના દર્શન થાય છે. આ શિવપુરાણની કથા સાંભળવાથી ઉમાપતિ શંકરનું દર્શન ચિત્તમાં સ્થિર થાય છે અને દર્શન સ્થિર થતાં ચિત્તની સંપૂર્ણ શુદ્ધિ થાય છે. પછી જ્ઞાન અને વૈરાગ્ય નામના બે પુત્રો સાથે ભક્તિ આવીને ત્યાં નિવાસ કરે છે. હે બ્રાહ્મણ પત્ની, તું શિવજીની આ પરમ પવિત્ર કથા સાંભળી તેનું ચિંતન કર. શિવજીના ચરણ કમળમાં ચિંતન કરનારી એક જન્મે જે મુક્તિ થાય છે. તે દયાળુ બ્રાહ્મણે આ પ્રમાણે કહ્યું એટલે ચંચુલા બે હાથ જોડી ગળગળા સ્વરે કહેવા લાગી, હે મહાત્મા, આપને ધન્ય છે. હે સજ્જન, તમે મારો ઉદ્ધાર કરો. આપે કહેલી શિવકથામાં મને ઉત્તમ શ્રદ્ધા થઈ છે, તો તે કથા સંભળાવી મારી બુદ્ધિને દ્રઢ કરવાની કૃપા કરો. આપના જેવા સત્પુરુષો પરોપકાર કરવામાં હંમેશા તત્પર હોય છે એવું મેં સાંભળ્યું છે. પછી તો હંમેશા દ્રઢ મન રાખીને ચંચુલા શિવપુરાણની કથા સાંભળવા લાગી. સદગુરુની કૃપાથી તેનું મન શુદ્ધ થયું અને કથામાં તન્મય બની જતી. તેનું મન સ્થિર રહેવા લાગ્યું અને તે વારંવાર ધ્યાનમાં ઉતરી જતી. આમ શિવભક્તિમાં ચિત્ત ચોંટાડી રહેલી ચંચુલાએ કાળક્રમે દેહ છોડ્યો. તે સમયે શિવગણો તેને લેવા દિવ્ય વિમાન લઈને આવ્યા. દિવ્ય દેહ ધારણ કરીને તે શિવપુરીમાં ગઈ અને ભગવાન સદાશિવના દર્શન પામી. અતિ આનંદ પામીને ચંચુલાએ ભગવાન સદાશિવને વારંવાર પ્રણામ કર્યા. સતી પાર્વતીએ
તેને પોતાની પાસે રાખી. તસ્મિન્નમ લોકે પરાનંદમ ઘન જ્યોતિર્ધ શાશ્વતે લબ્ધવા નિવાસ મંચલ લૈભેષુ ગમનાહતમ તઃ. પરમ આનંદ અને દિવ્ય સનાતન શિવલોકમાં નિવાસ પામીને ચંચુલાને અક્ષય સુખ પ્રાપ્ત થયું. પિશાચ બનેલા બિંદુક બ્રાહ્મણનો ઉદ્ધાર. સૌનક મુનિ બોલ્યો, હે મહાભાગ્યશાળી સૂત, ચંચુલાની સદગતિ કથા આપે સંભળાવી, તેથી તમે ધન્ય થયા છીએ. આપે કથામાં કહ્યું કે ચંચુલા પતિ બિંદુક પિશાચપણું પામ્યો હતો, તેનું પછી શું થયું તે કથા કહેવા કૃપા કરો. સૂત બોલ્યા, હે મુનિઓ સાંભળો. ઉમાદેવી પાસે રહેતી ચંચુલાએ એક દિવસ માતાજીને પ્રણામ કરીને પ્રાર્થના કરી, હે ગિરિજા, હે સ્કંદ માતા, મનુષ્યો હંમેશા આપની સેવા કરે છે. હે શંભુ પ્રિયા, હે બ્રહ્મ સ્વરૂપ માતા, આપ સર્વ સુખ આપનારા છો. માયા સ્વરૂપે આપ સગુણ અને નિર્ગુણ પણ છો. બ્રહ્મા તથા વિષ્ણુ અને સર્વ દેવો આપની સેવા કરે છે. આપ સૂક્ષ્મ સ્વરૂપ અને સચ્ચિદાનંદ સ્વરૂપ છો. આપ જ આદ્ય પ્રકૃતિ છો. જગતની ઉત્પત્તિ, પાલન અને લય કરનાર પણ આપ છો. આપ ત્રણેય ગુણોને ધારણ કરો છો અને ત્રિગુણ સ્વરૂપ ત્રિવેદ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પ્રતિષ્ઠા વધારનાર છો. આપ દેવોના આશ્રયરૂપ અને અધિષ્ઠાત્રી મહાદેવી છો. તેની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા પાર્વતીએ તેને વરદાન માંગવા કહ્યું. એટલે ચંચુલાએ કહ્યું કે હે મહેશ્વરી, મારા પતિની શું ગતિ થઈ છે તે હું જાણતી નથી. પાપી જીવન જીવતા તેઓ મારી પહેલાં મૃત્યુ પામ્યા હતા. એવું કંઈક કરો કે જેથી હું મારા પતિને પામી શકું. પાર્વતીજીએ તેને કહ્યું કે તારો પતિ પોતાના પાપ કર્મોના પ્રતાપે પિશાચ ગતિ પામ્યો છે અને વિંધ્ય પર્વતમાં કષ્ટ સહન કરતો રહે છે. પતિની આવી દુર્ગતિ થઈ છે તેમ સાંભળતા ચંચુલા બહુ દુઃખી થઈ અને તેનો ઉદ્ધાર કરવા આજર્વભરી પ્રાર્થના કરવા લાગી. દયાળુ દેવીએ ચંચુલા ઉપર કૃપા કરી અને ગંધર્વરાજ તુંબુરુને બોલાવી તેમને આજ્ઞા કરી કે તમે આ સ્ત્રીઓની સાથે સત્વરે વિંધ્ય પર્વત ઉપર જાઓ. ત્યાં એક ભયંકર પિશાચ રહે છે. તે પૂર્વજન્મમાં બિંદુક નામે બ્રાહ્મણ હતો અને આ સ્ત્રીનો પતિ હતો. તેના પાપોનું ફળ તે ભોગવી રહ્યો છે. તેની આગળ તમે શિવપુરાણની દિવ્ય કથા કરજો. તે સાંભળી તે સર્વ પાપથી મુક્ત બની પિશાચપણું છોડી દેશે. પછી તેને દિવ્ય વિમાનમાં બેસાડી શિવપુરીમાં લાવજો. દેવીની આજ્ઞા અનુસાર ગંધર્વરાજ તુંબુર વિંધ્ય પર્વત પર ગયા. ત્યાં તેમણે પિશાચ દેહધારી બિંદુકને જોયો. એટલે તેને પાસથી બાંધ્યો અને તેના મોક્ષ માટે શિવપુરાણની કથાનો પ્રારંભ કરવા ગોઠવણ કરાવી. શિવકથા થવાની છે તેમ સાંભળી ત્યાં દેવો, ઋષિમુનિઓ અને શિવભક્તો સમાજ એકઠો થયો. બાંધેલા પિશાચને સામે બેસાડી તુંબુરુએ 7 સંહિતા અને મહાત્મય સહિત શિવપુરાણ સંભળાવ્યું. તે સાંભળીને પિશાચ દેહ છોડી પવિત્ર બિંદુક બ્રાહ્મણ ગૌરવર્ણ થઈ ગયો. તેણે સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કર્યા અને પત્નીની સાથે મળી પાર્વતી પતિનું દિવ્ય ચરિત્ર ગાવા લાગ્યો. સૌ સભાજનો વિસ્મય અને આનંદ પામી સ્વસ્થાને ગયા. બિંદુક બ્રાહ્મણ અને તેની પત્ની ગંધર્વરાજ તુંબુરુ સાથે વિમાનમાં બેસી શિવના પરમધામમાં ગયા. સદાશિવે બિંદુકને પોતાનો ગુણ બનાવ્યો અને ચંચુલા દેવી પાર્વતીની સખી બની. આમ બંને પરમ સુખ પામ્યા. સૂત કહે છે, હે મુનિ, પાપનો નાશ કરનારો આ પવિત્ર ઇતિહાસ તમને કહી સંભળાવ્યો. જે કોઈ ભક્તિપૂર્વક એકાગ્રચિત્તે આ કથા સાંભળશે તે મોટામાં ભોગ ભોગવી અંતે મુક્તિ પામશે. સૌનક મુનિ બોલ્યા, હે સૂત, તમને નમસ્કાર કરું છું. તમે શિવ ભક્તોમાં શ્રેષ્ઠ છો. સત સત મહાપ્રાજ્ઞ વ્યાસ શિષ્ય નમોસ્તુતે. ધન્ય સત્વ શિવ રોસ્તળી વર્ણનીય મહદગુણ. તમે વ્યાસજીના બુદ્ધિમાન શિષ્ય છો. તમારા ગુણો વખાણવાને યોગ્ય છે. તમે ઉત્તમ કથા કહી. હવે શિવ પુરાણ સાંભળવાની વિધિ કહું. જય શ્રી કૃષ્ણ. શિવપુરાણ સાંભળવાની વિધિ આપણે આવતા ભાગમાં સાંભળીશું.